નમસ્કાર ખેડૂત મિત્રો, કિસ્મત એગ્રો વતી હું અજીતસિંહ પરમાર આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. તો અત્યારે હવે ધીમે ધીમે શિયાળુ સિઝન આવી રહી છે, દિવાળી પણ આવી રહી છે. તો દિવાળીના એડવાન્સથી ખેડૂત મિત્રોને રામ રામ. તો શિયાળુ સિઝન માટે સારામાં સારી કંપની છે કે અક્ષયના વટાણા આપણી પાસે અવેલેબલ થઈ ગયા છે. એવી જ રીતે અક્ષયના ધાણા વિરાટ પ્લસ એની ધાણી પણ અવેલેબલ થઈ ગઈ છે. એવી રીતે અક્ષયનું તુલસી જીરું, અક્ષયનું સર્ટિફાઈડ જીરું 4 નંબર, પછી અક્ષયનું તુલસી પ્લસ જીરું સારામાં સારું એકવાર વાવો અને કાયમી વાવવાનો તમે જ આગ્રહ રાખશો એવું સારામાં સારું રિઝલ્ટ આપતું જીરું તુલસી પ્લસ. એવી જ રીતે આપણી પાસે છે નિધિ 4 નંબર જીરું. પછી એવી જ રીતે છે આપણી પાસે સાગર લક્ષ્મીના સારામાં સારી ક્વોલિટીના બિયારણ અવેલેબલ થઈ ગયા છે. જેમાં છે સાગર લક્ષ્મીનું 555 પટ મારેલું જીરું અને જર્મિનેશન ખૂબ સારું છે અને ઉતારામાં પણ સારું દરવાળી જમીન માટે ખાસમાં ખાસ વાયવા જેવી વેરાયટી છે. એવી રીતે રડાર કંપનીનું તિરુપતિ રડાર જીરું છે, એ પણ ખૂબ સારી વેરાયટી છે. મેં પોતે જ ગયા વર્ષે આ વાવેલી હતી આ વેરાયટી. એવી જ રીતે આપણી પાસે છે સાગર લક્ષ્મીના ઘઉં 007 કરીને વેરાયટી જે છે એ અવેલેબલ થઈ ગઈ છે. પછી રડાર કંપનીના 513 નંબરની રિસર્ચ વેરાયટી છે એ અવેલેબલ છે. પછી અક્ષયના વામન પ્લસ કરીને ઘઉં છે એ છે. સાગર લક્ષ્મીના M601 લાંબી ડુંડી વાળા ઘઉં છે એ અવેલેબલ છે. એવી જ રીતે નર્મદા ટુકડી ઘઉં છે એ અવેલેબલ છે રિસર્ચ વેરાયટી. નર્મદા સર્ટિફાઈડ 496 વેરાયટી અવેલેબલ થઈ ગયા છે. એવી જ રીતે આપણી પાસે સાગર લક્ષ્મીના ચણા 878 ખૂબ સારી વેરાયટી, પટ મારેલી અને ઉત્પાદનમાં 100% સારામાં સારા ચણા છે. એવી જ રીતે જી રડારના પણ ચણા એટલા જ બહુ ઉતારામાં બધી રીતે કમ્પ્લીટ છે. જે ચણા પણ મેં ગયા વર્ષે મારા જ ખેતરમાં વાવેલા હતા. એવી જ રીતે આપણી પાસે છે જીરું 09 કરીને એ પણ ખૂબ સારી વેરાયટી છે. તો આપ સર્વે ખેડૂત મિત્રોને આમંત્રણ આપું કે આપ એકવાર અવશ્ય કિસ્મત એગ્રોની વિઝિટ લો અને સારામાં સારી ગુણવત્તા વાળા બિયારણ લેવાનો આગ્રહ રાખો. તો જય જવાન જય કિસાન. થેન્ક યુ ખેડૂત મિત્રો.